આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે, ઘણા જે પશુપાલક મિત્રો છે તેમને ગાય અથવા ભેંસ હોય તેનું દૂધ હર કોઈ પશુપાલક વધારવા માંગતો હોય છે. તો આજના વિડીયોની અંદર ફક્ત તમે 3 વસ્તુથી તમારી ગાય ભેંસનું તમે દૂધ આસાનીથી વધારી શકો છો. ઘણા જે પશુપાલક કોમેન્ટો પણ કરતા હતા કે અમે ફોર્મ્યુલો આપ્યો છતાં પણ મિત્રો અમારું દૂધ કેમ નથી વધતું. તમારી એક ખામીના લીધે તમારા પશુનું દૂધ તમે નથી વધારી શકતા. જો તમારા પશુના અંદરથી જો તમે આ ખામી દૂર કરી દેશો તો તમે આસાનીથી તમારા પશુનું દૂધ તમે ડબલ કરી શકો છો. આજના વિડીયોની અંદર તમને એક રામબાણ ઉપયોગી તમને ફોર્મ્યુલા બતાવવાનો છું કે જો તમારા પશુને તમે આ ફોર્મ્યુલા આપ્યા પહેલા જો તમે એક આ ગલતી તમે કરતા હતા અને જો તમે આ ગલતી તમે સુધારી લેશો તો તમે આસાનીથી તમારા પશુનું તમે દૂધ વધારી શકો છો. તમે મન ચાહો તેટલું તમારા પશુનું દૂધ તમે વધારી શકો છો. ચાલો વિડીયોની અંદર આગળ વધીએ. તમે હજુ સુધી તમે ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કર્યું હોય, વિડીયોને લાઇક પણ કરવાનું ના ભૂલતા. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ તો આપણા પશુનું દૂધ કેમ નથી વધતું, તેની અંદર કઈ કઈ ખામી રહેલી છે તે બધી તમારા ખામીઓ પણ દૂર કરવાની છે. સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો આપણું પશુ તાજું વહેલું છે, તે પશુની મિત્રો સારી રીતે મેલી પણ પડેલી હશે તો એ પશુનું પણ મિત્રો તમે ટૂંક સમયની અંદર તેનું દૂધ પણ વધારી શકો છો. એના પહેલાં જો તમારા પશુનું સારી માત્રાની અંદર તમે ડીવર્મિંગ નહીં કરાયેલું હોય તે પશુનું દૂધ તમે ક્યારેય પણ વધારી નથી શકતા. જો તમારા પશુનું તમે ડીવર્મિંગ કરીને ત્યાર પછી મિત્રો મેં તમને ફોર્મ્યુલા બતાવવાનો છું, તે ફોર્મ્યુલા તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દઈશું તો તમને 110% તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે વધારી શકો છો. તે ફોર્મ્યુલા કયું છે, ક્યારે આપવાનો છે, કેટલા દિવસ આપવાનો છે, તેની અંદર કઈ કઈ વસ્તુ એડ કરવાની છે. ફક્ત મિત્રો તમે 3 વસ્તુ આપો અને તમારા પશુને તમે અઢળક માત્રાની તમે દૂધનો પણ વધારો કરી શકો છો. હર કોઈ પશુપાલક તેમની ગાય અથવા ભેંસનું દૂધ વધારવા માગતો હોય છે કે અથવા પણ મિત્રો તમે કોઈ પણ પશુ તમે વેચાતું લાયા છો અથવા મિત્રો પહેલાં તો એ તે બહુ માત્રાની અંદર દૂધ આપતી હતી, હવે દિવસે દિવસે દૂધની અંદર પણ તમે તમારા પશુએ ઘટાડો કરી દીધો હોય તો આ વિડીયોને તમે પૂરું જોઈ લો. સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો પહેલાં મિત્રો તમારે આ ગલતી જ નથી કરવાની કે તમારા પશુનું 3-4 મહિને તમારે ડીવર્મિંગ કરાવી લેવાનું છે. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે તેની પશુના ફોર્મ્યુલા તો આપતા હોય છે, એના પહેલાં તે ડીવર્મિંગ નથી કરાવી લેતા, ત્યાંના લીધે જ આપણા પશુનું દૂધ નથી વધતું. કમસે કમ મિત્રો આપણા પશુનું 2 થી 3-4 મહિના થાય તે વખતે ડીવર્મિંગ કરેલું. ડીવર્મિંગ કઈ રીતે કરાવવું, હર કોઈ પશુપાલક મેડિકલમાંથી લાવીને તેમના પશુનું દવા અથવા ગોળી પણ આપી દે છે કે ચૂટકીઓની અંદર આપણું ડીવર્મિંગ થઈ જાય. એમ ના થઈ જાય મારા વાલીડાઓ. તમારા નજીકના ચિકિત્સા ડૉક્ટરનો પણ તમે સંપર્ક પણ કરી શકો છો. જ્યારે મિત્રો તમે મેડિકલ સ્ટોરમાંથી તમે ડીવર્મિંગની ગોળી લાવો છો તો એ ડીવર્મિંગની ગોળી કઈ રીતે આપવાની છે, જ્યારે તમારા પશુનું તમે ચારો આપો છો, ખાણાદાણ આપો છો, જે પશુ આહાર આપો છો તેના 2 થી 3 કલાક પહેલાં જો તમારા પશુનું તમે સવારે 5, 6, 7, 8 વાગે ચારો આપતા હોય તો સવારે વહેલા તમારે જાગવું જરૂરી છે. 4 વાગે તમારા પશુનું ડીવર્મિંગની ગોળી અથવા મિત્રો તેને દવા તમારે પી દેવાની છે. ડીવર્મિંગની ગોળી આપ્યા પછી 1 થી 2-3 કલાક સુધી તમારા પશુનું પાણી પણ નથી આપવાનું, કોઈ ચારો પણ નથી આપવાનો, કોઈ ખાણદાણ નથી આપવાનું. જ્યારે તમારા પશુનું ડીવર્મિંગ કમ્પ્લીટલી થઈ જાય ત્યાર પછી મિત્રો બીજાથી ત્રીજા દિવસના ગાળાની અંદર જો તમારા પશુનું મેં આજના વિડીયોની અંદર તમને બતાવવાનો છું એ ફોર્મ્યુલા જો તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમે 110% તમારા પશુનું તમે દૂધ વધારી શકો છો. તે કઈ કઈ વસ્તુઓ છે, કેટલી આપવાની છે, કેટલા દિવસ આપવાની છે, તેને કઈ રીતે આપવાની છે, તેની અંદર શું શું વસ્તુ એડ કરવાની છે, તમને સંપૂર્ણ સ્ટેપ બાય તમને માહિતી આપવાનું છું. તેટલા માટે જ મિત્રો તમે આ વિડીયો સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમારે પૂરો જોવા નમ્ર વિનંતી છે. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે વિડીયોને સ્કીપ કરીને જોતા હોય છે, 2 થી 3 મિનિટ વિડીયોનું જો પાછો વિડીયોને સ્કીપ કરી જો. તેટલા માટે કહું છું કે તમે આ વિડીયોને સ્ટેપ બાય જાઓ, તમને સ્ટેપ બાય પણ માહિતી આપવાનો છું. ઘણા જે પશુપાલક શું કરતા હોય છે ફોર્મ્યુલા ઉપર જ નજર આપતા હોય છે, એમ નથી, તેના પહેલાં ઘણા તમારા કામ કરી લેવા પણ જરૂરી છે. સૌ પ્રથમની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ તમારે મેથી લઈ લેવાની છે, બીજા નંબરની અંદર ગોળ લઈ લેવાનો અને ત્રીજા નંબરની અંદર ચણા. એ પણ મિત્રો મેથી કેટલી લેવાની છે, મેથી પણ મિત્રો 250 ગ્રામ જેવી લેવાની છે. ગોળ પણ મિત્રો તમારે કેટલી લેવાની છે, ગોળ પણ મિત્રો 300 ગ્રામ જેવો ગોળ લઈ લેવાનો છે અને ચણા 300 થી 400 ગ્રામ ચણા લઈ લેવાનું છે. આ હવે કઈ રીતે આપવાનું છે,
જે મેથી છે તેને મારા વાલીડાઓ શું કરવાની છે, તમારે રાત્રે પલાળી દેવાની, અથવા મિત્રો તમારા મેથીને તમારે બાફી દેવાની છે. ગરમ પાણીની અંદર તમે મેથી લો, તેની અંદર 500 થી 600 ગ્રામ જેવું પાણી લઈ તેની અંદર મિત્રો તમારે મેથી છે તેને બાફવા માટે મૂકી દેવાની છે. કમ્પ્લીટલી આપણે મેથી બફાઈ જાય ત્યાર પછી મિત્રો તમારા હાથે તેને ફોડી નાખવાની છે. આવા બીજા નંબરની અંદર શું છે, ગોળના પણ મિત્રો નાના નાના ટુકડા તમે કરી દો. હવે ચણસ, હવે ચણા તમારે 12 થી 13 કલાક ગાળાની અંદર શું કરવાના છે, રાત્રે મિત્રો તમારા ચણાસ એ મિત્રો પલાળીને મૂકી દેવાના. અને તમે સવારે જોશો તો આ ચણા છે એ મિત્રો કમ્પ્લીટલી ફૂલીને રેડી થઈ ગયા છે. અને ત્યાર પછી મિત્રો તમારે 10 થી 20 મિનિટ સુધી આ ચણાને મિત્રો તમારે ફક્ત ગરમ કરી લેવાના છે. આપણા ચણા તો કમ્પ્લીટલી આપણે પલાળી દીધા, સવારે પાણીમાંથી કાઢી અને એ જ પાણીની અંદર મિત્રો તમારે શું કરવાનું છે, આ ચણાને મિત્રો 10 થી 15 મિનિટ સુધી તમારા બાફી દેવાના છે. ત્યાર પછી મિત્રો ચણાનું પણ મિત્રો તમારા સરસ રીતે તમારા ઝીણા કરી દેવાના છે, એકદમ તમે કરશો. હવે આને આપવાની સાચી રીત કઈ છે, તમે તમારું ડીવર્મિંગ કરી લીધું ત્યાર પછી મિત્રો ડીવર્મિંગના બીજા ત્રીજા દિવસ પછી તમારા ફોર્મ્યુલા તમારા પશુનું તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે. સૌ પ્રથમની અંદર વાત કરીએ તો જે પણ તમારા પશુનું તમે ખાણદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, તેની અંદર મેથી, ગોળ અને ચણા સરસ રીતે તમારા મિક્સ કરીને આપી દેવાનું છે. જે ટાઈમ જો તમે મિત્રો સવારે આપ્યું, સાંજે આપ્યું તો મિત્રો તમને એક જ દિવસની અંદર તેને દૂધની અંદર તમે આસાનીથી તમે ફરક તમને જોવા લાગવાનો છે. જેવો તમે પશુના ફોર્મ્યુલા આપ્યો અથવા એક દિવસ પછી તમે જોજો દૂધની અંદર તમે 100% 100% મિત્રો તમને વધારો તમને જોવા મળવાનો છે. જો તમે સાચી રીત પ્રમાણે તમે કમ્પ્લીટ યુઝ કરશો તો તમે 100% પશુનું દૂધ તમે વધારી શકો છો. તમે 10 થી 15 દિવસ એક ધારું આપજો, અથવા મિત્રો અઠવાડિયાને 2 થી 3 દિવસ સુધી આપશો, તમને સરસ મજાનું તમને રિઝલ્ટ છે તે પણ જોવા મળવાનું છે. તો ચાલો એના પહેલાં મિત્રો તમે ડીવર્મિંગ કરાવી લેજો. ડીવર્મિંગ કરાયા પછી જ તમારા પશુનું દૂધ તમે આસાનીથી તમે વધારી શકો છો. મિત્રો તમે જો ડીવર્મિંગ કરાવી દેશો ને તો મિત્રો તમારે ક્યારે ડૉક્ટરની પણ જરૂર નહીં પડે. આ ફોર્મ્યુલા મિત્રો તમને ડેરીવાળો પણ પૂછવા લાગશે, આજુબાજુના માણસો પણ તમને પૂછવા લાગશે કાંઈ એવું તો તારા પશુનું તું શું ખવડાવી રહ્યો છું. કે પહેલાં તો મિત્રો તારા 4 ને 5 લીટર દૂધ આવતું હતું, હવે તારા 7 ને 8 લીટર દૂધ તું કઈ રીતે વધારો. તમને ગામના માણસો પણ તમને પૂછવા લાગશે કે ફોર્મ્યુલા તું કઈ રીતે બનાવી અને તારા પશુનું તે આપે તો આટલું તું દૂધની અંદર વધારો કરી રહ્યો છે. તમને ઘણા મિત્રો પણ તમને પૂછવા લાગશે. અને આ વિડીયો તમારા અને મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતો. જે પણ મિત્રોનું દૂધ ના વધતું હોય તે મિત્રોના વિડીયો તમે શેર કરી દેજો. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે.